કેમ છો વિદ્યાર્થી મિત્રો? સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 18 ભાવ વધારો અને લોક જાગૃતિ વિશે ચર્ચા કરી રહ્યા છે. આપણે ભાવ વધારો છે અને આ ભાવ વધારો શા માટે છે, એના કારણો શું છે અને એના લગતા તમામ પરિબળોની ચર્ચા છે એ આપણે લેક્ચરમાં કરી. હવે જો જોવાનું છે તો આ ભાવ વધારો તો વધી ગયો છે, લોકોની માંગ વધે છે. મુખ્ય બે પરિબળો કામ કરે છે અને એ છે માંગ અને પુરવઠો. સામે માંગ વધારે છે કારણ કે વસ્તી વધારો છે, એના સિવાય લોકોમાં નાણાંનું પ્રમાણ વધારે આવી જાય છે, કાળા નાણું છે, દાણચોરી છે, આ બધું કરે છે અને નાણાંનો પુરવઠો છે એ વધી જાય છે. બે પક્ષો છે એવા કે જેને ભાવ વધારાથી લાભ મળે છે, એ છે વેપારી, યોજકો, ઉત્પાદકો, એવા લોકો કે જે પુરવઠો જે જરૂરિયાત હોય એ જરૂરિયાતને વેચીને વધારે નાણાં કમાય છે અને નફાખોરી કરે છે. એમને આ ભાવ વધારો છે એ લાભદાયક છે, એમને એનાથી લાભ થાય છે, વધારે ટૂંકા સમયમાં વધારે નફો કમાય છે, સંગ્રહખોરી કરે છે, દાણચોરી કરે છે અને આવી કેટલી પ્રવૃત્તિઓ કરે છે કે જેથી માંગમાં વધારો થાય અને સામે પુરવઠાની અછત સર્જાય. કઈ જ્યારે પાણી મળે છે તો કિંમત નથી, પણ જ્યારે પાણી ના મળે અને પાણીની અછત સર્જાય એવું છે કે હવે નથી મળવાનું, તો પાણીની બોટલો છે એ પણ ખૂબ ઊંચી કિંમતે વેચાય, એવું બની શકે છે. એટલે કોઈ પણ વસ્તુ હોય જ્યારે એનો પુરવઠો ઘટશે, એની પુરવઠાની અછત થશે અને માંગ સામે વધારે રહેશે ત્યારે ભાવ વધારો થાય છે અને આ ભાવ વધારો નિયંત્રણમાં લાવવો બહુ જરૂરી છે. બે પાસા છે કે એક છે કે જેને ભાવ વધારાનો લાભ થાય છે અને બીજા વર્ગ છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગ, એ લોકોને હાલત ખરાબ થઈ જાય છે. જે લોકો ઉત્પાદકો છે, યોજકો છે, આ જે સટ્ટાખોરીને નફાખોરી કરે છે એ લોકોને તો ફાયદો મળી જ જાય છે, રૂપિયા વધારે ખેંચાઈ આવે છે એ ચીજ વસ્તુઓને વેચવાથી, એનું ઉત્પાદન કરવાથી. પરંતુ જે ગરીબ વર્ગ છે, જે મધ્યમ વર્ગ છે કે જે આ બધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ ખૂબ જ ઊંચી કિંમતે ખરીદે છે, એમની પાસે એટલા રૂપિયા હોતા પણ નથી અને ત્યારે એમનું જીવન ધોરણ છે એ કથળે છે. માટે ભાવ વધારા પર નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી છે. હવે ભાવ વધારા ઉપર નિયંત્રણ તો કરવાનું, પણ કેવી રીતે? તો આજે પાછળ તમને બોર્ડ પરના કારણો દેખાય છે, ઘણા બધા કારણો આપેલા છે, પણ મુખ્ય જો એનો સાર કાઢીએ કે બધા પોઈન્ટોનો એક જ એનો અર્થ કાઢીએ યાદ રાખવા માટે, તો જે નાણાંનો પુરવઠો છે, જે આ સટ્ટાખોરી કરે છે, જે ઉત્પાદકો છે, મોટા મોટા યોજકો છે, એમની પાસેથી ગમે તે કરીને આ વધારાનો નાણાંનો પુરવઠો કે જે માર્કેટમાં ફરી રહ્યો છે એને ખેંચી લેવું, એના પર નિયંત્રણ રાખવું કે જેથી મધ્યમ ગરીબ વર્ગ અને સામે આ નફાખોરી આવા જે લોકો કરે છે એમના વચ્ચે બેલેન્સ રહી જાય અને સમાંતરે એટલે કે નાણાંનો પુરવઠો યોગ્ય રીતે ફરે. આપણે તમને ખબર છે કે 3 ભાગમાં વહેંચવામાં આવે છે લોકોને, કે સૌથી શ્રીમંત વર્ગ જે બહુ જ ધનવાન હોય, કે જેમની પાસે રૂપિયાની એટલી બધી મતલબ કોઈ ખોટ જ ના હોય અને ખૂબ વધારે પડતા નાણાં ક્યાં વાપરવું એવું વિચાર કરતા હોય, એટલે શું કરે? સટ્ટાખોરી કરે, શેર બજારમાં રોકાણ કરે, બીજું કંઈક લે, સોનું લે, મોટી મોંઘા પ્રોપર્ટી છે, બંગલા, ગાડીઓ, જમીન જાયદાદો બધું લે અને એ રૂપિયો ક્યાં વાપરવો એવું વિચાર કરતા હોય. સામે શું છે કે સામે મધ્યમ અને ગરીબ વર્ગ કે જેમને કમાવું છે અને એ કમાઈને પણ એમને મહિનાનું જે ગુજરાન છે, એમના પરિવારનું ભરણ પોષણ પણ થઈ શકતું નથી. પરિસ્થિતિ કેવી એકદમ ઇમ્બેલેન્સ થઈ જાય છે અને જે અર્થતંત્ર ઉપર આની વિપરીત અસરો પડે છે. માટે ભાવ વધારા પર નિયંત્રણ હોવું એ જરૂરી છે. તો જોઈએ ભાવ વધારા પર નિયંત્રણ, પોઈન્ટ ટુ પોઈન્ટ એની ચર્ચા કરીએ. તો ભાવ વધારા પર નિયંત્રણ શા માટે? તો ખાસ કરીને ભાવ વધારાથી નફામાં વધારો થાય, આવકમાં વધારો થાય, લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય. આ એની વાત છે કે જે લોકો પાસે વધારે પડતા રૂપિયા આવે છે, ગમે તે રીતે કાળા નાણાં કરે છે, દાણચોરી કરે છે, કોઈ વેપારી પ્રવૃત્તિ કરે છે કે જેના લીધે નફાખોરીમાં વધારો થાય છે, એવા લોકોની આવકમાં વધારો થાય છે અને એમની ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે. સામે શું થાય છે કે ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીવવું છે એ દુષ્કર બની જાય છે. માટે ભાવ વધારા પર નિયંત્રણ હોવું જરૂરી છે. બીજું કારણ શું છે કે ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો. સ્વાભાવિક
ગરીબો અને મધ્યમ વર્ગ છે, એ મધ્યમ વર્ગ છે તો એમના મોટા ભાગનો એમની આવકનો હિસ્સો એ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચાઈ જાય છે. તમે દૂધના ભાવ જુઓ, ઘીના ભાવ જુઓ કે પછી શાકભાજીના ભાવ જુઓ, જે રેગ્યુલર ગ્રોસરી છે, કરિયાણું છે, એના ભાવ જુઓ, તો આ બધું છે એ મોટો ભાગનો હિસ્સો અથવા તો પૂરેપૂરી એમની આવક જે પગાર હોય એ બધું વપરાઈ જાય છે અને એ વ્યવસ્થિત રીતે પૂરતું જરૂરિયાત પૂરતું પણ એ જીવન છે એ જરૂરિયાતો છે એ પૂરી કરી શકતા નથી. અને સામે શું થાય છે કે જે આ નફાવાળા લોકો છે એ લોકોમાં વધારે રૂપિયા આવે છે. હવે આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જેમને પોતાનું મહિનાનું ગુજરાન ચલાવવા પણ તકલીફ પડે કે આવક પણ એમને થતી ન હોય, એ લોકો આ બચતો કે અન્ય રોકાણો નથી કરી શકવાના. 5000 સમજી લો કોઈ ઘરમાં 4 સભ્યો છે, 4 સભ્યોમાં એના પિતા જ કમાય છે. હવે એના પિતાનો પગાર 10000 છે. 10000 છે તો એ 10000 માં એ 4 વ્યક્તિઓના લોકોનું ભરણ પોષણ કરશે, મોંઘા લાઇટ બિલો ભરશે અને સાથે સાથે એ જે એમની જીવન જરૂરિયાતનો પાછળનો ખર્ચો, એમના કપડાનો ખર્ચો બધું કાઢશે તો એ 10000ના આવકમાં એમનો એક મોટા ભાગની આવક છે એ આ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચાઈ જશે. એમની પાસે કંઈ છે જ નહીં તો એ બચત ક્યાંથી કરવાના છે? એટલા માટે કે લોકોની બચત કે અન્ય રીતે મૂડી સર્જન હોય એ મૂડી કમાવામાં એમને જે ઘટાડો જોવા મળે છે એટલે કે એ બચત કરી શકતા નથી. માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. હવે શું કે આયાતી વસ્તુઓમાં વધારો થાય છે અને વિદેશી મૂલ્યમાં સર્જાય છે. એમ થાય કે વિદેશી ભાવ વધારો થાય તો એમાં વિદેશી મૂલ્યમાં કેવી રીતે ખર્ચાઈ જાય? જ્યારે દેશમાં ભાવ વધારો થાય અને બહારની કોઈ વસ્તુ સસ્તી મળતી હોય તો હાલનું તાજું ઉદાહરણ તમને બધાને યાદ રહી જશે કે હાલ માર્કેટમાં ચાઇનાની મેડ ઇન ચાઇના એટલી બધી વસ્તુઓ ફરે છે અને વેચાય છે. શા માટે? કારણ કે સસ્તી મળે છે. એટલે શું થાય છે કે બહારના દેશોની વસ્તુઓ ખર્ચવા પાછળ એટલે કે બહાર અહીંયા માર્કેટમાં આપણા દેશના માર્કેટમાં સસ્તી મળે છે, પછી કોઈ પ્લાસ્ટિકની વસ્તુ લો, કોઈ ઇલેક્ટ્રિકલની વસ્તુ લો, કોઈ પણ તો આવી વસ્તુઓ જે ચાઇનાની છે સસ્તી, ચાઇનાના ફોન પણ સસ્તા મળશે. તો આવી ઘણી બધી ચાઇનાની પ્રોડક્ટ છે સસ્તી મળશે એટલે લોકોમાં માંગ રહેવાની, કારણ કે સસ્તી મળે છે. એટલે શું થશે કે એ ચાઇનાથી મંગાવવા માટે એટલે કે આયાતો એટલે બહારના દેશોમાંથી ખરીદવું અને એની ખરીદી પાછળ મોટા ભાગનું આ વિદેશી મૂલ્યમાં છે એ બધું ખર્ચાઈ જાય છે. આપણી પાસે વિદેશી મૂલ્યમાં પણ જોવું બહુ જરૂરી છે. વિદેશી મૂલ્યમાં એટલે જેમ આપણો રૂપિયો છે, આપણા ભારત દેશમાં રૂપિયો ચલણમાં છે, એવી રીતે બહાર હોય તો ડોલર હોય, યેન હોય, આ બધા અલગ પ્રકારના જે ચલણ છે આપણા દેશમાં ચાલતા નાણાંના નામો છે. તો એ આપણી પાસે ભેગું કરીએ છીએ પણ એ આ આયાતો પાછળ ખર્ચાઈ જાય છે. માટે ભાવ વધારાનું નિયંત્રણ જરૂરી છે. આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે. આયાત એટલે બહારના દેશો પાસેથી ખરીદી કરવી અને નિકાસ એટલે બહારના દેશોને આપણી વસ્તુઓ વેચવી. હવે આમાં અસમતુલા એટલે શું? એમાં શું ભાવ વધારાને લેવા દેવા? જ્યારે આવી સસ્તી વસ્તુઓ આપણે આયાત કરીએ છીએ, સસ્તી છે અને બધાને જોઈએ છે એટલે માર્કેટમાં એની માંગ રહેવાની, તો આવી સસ્તી વસ્તુઓની આયાત કરીએ છીએ. સામે શું થાય છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ મોંઘી થાય છે. હવે એમાં કાજુ, બદામ, પિસ્તા, દૂધની કોઈ પ્રોડક્ટ લઈ લો કે પછી કાચું માલ કોઈ લઈ લો, વરિયાળી છે કે ઇલાયચી છે, આવી તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણા દેશમાં મોંઘી થઈ રહી છે, મોંઘી છે અને એવી જ વસ્તુઓ બહાર નિકાસ કરી છે કારણ કે વિદેશોમાં પણ એ વસ્તુની માંગ છે, એમને ત્યાં નથી મળતી, એમણે પણ આપણા દેશ પાસેથી મંગાવવી પડે છે. હવે શું થશે કે વસ્તુઓ દેશમાં જ મોંઘી છે, બહાર જતા શું થશે? વધારે મોંઘી થશે અને એનું દેશમાં જ એટલું માંગ છે એટલે નિકાસ કરવાનું છે એ ઓછું થઈ જશે. સામે ખરીદી છે કારણ કે બહારના દેશોની વસ્તુ સસ્તી છે એ આપણને ફાવશે લેતા એટલે એની માંગ વધશે. શું થશે? ઇમ્બેલેન્સ, અસમતુલા સર્જાય છે આયાત નિકાસમાં. ખરીદી બહારના દેશો પાસેથી સસ્તી વસ્તુ વધારે ખરીદીએ છે અને આપણા દેશોની જ મોંઘી વસ્તુ પડે છે એટલે એ એટલું ઉત્પાદન પણ એનું નહીં થાય એટલે શું થશે? એમાં ઘટાડો થશે. એટલે આયાત નિકાસની અસમતુલા સર્જાય છે. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે છે
અને તેમની અછત સર્જાય છે. આ પણ આને લાગતું છે કે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓનું ઉત્પાદન છે એ ઘટે છે અને ચીજવસ્તુ આ માંગ આ ભાવ વધારો એક આ બહુ મોટું પરિબળ છે કે જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય એ જ માર્કેટમાં વ્યાજબી ભાવે મળી નથી રહેતી અને પરિણામે શું થાય છે તો કે એમની અછત સર્જાય છે. બહુ ઘણા સારા ઉદાહરણો છે. એના માટે જુઓ તો આપણા જે રોજ દૂધ લઈએ છે તો દૂધ જરૂરિયાત છે લોકોને. સવારનો દિવસ છે એ દૂધ કે ચા જે ચા બને છે ચા પીધા વગર તો આપણો નીકળે નહીં અને આ એના માટે શું વપરાય છે કે દૂધ વપરાય છે. દૂધ દરેક વ્યક્તિને જોઈએ છે તો શું થાય છે કે સામે એની માંગ રહે છે અને ભાવ છે એ વધે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે જરૂરિયાતમાં વપરાય છે અને એના ભાવો વધતા જાય છે અને એ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી નથી રહેતી. એટલે જરૂરિયાતની ચીજ વસ્તુઓની દેશમાં છે એ અછત સર્જાય છે. ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ છે એ કથળે છે. કારણ કે આવક મળતી નથી, સામે ભાવ વધતા જાય છે અને એમની પાસે એ નાણાંનું બેલેન્સ નથી રહેતું અને માટે એમનું જીવન ધોરણ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ એ લોકો ખરીદી શકતા નથી. અને શું થશે પછી એ લોકો એમની જરૂરિયાત પૂરી કરવા ગમે ત્યાંથી રૂપિયા તો લાવવા ને, ખાધા વગર કેવી રીતે ચાલે કે જરૂરિયાતની વસ્તુ વગર કેવી રીતે ચાલે. એટલે એ લોકો પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા બીજા રસ્તા શોધે છે. કેવા તો કે ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, દેહ વેપાર, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર અને આપઘાત. આવા ઘણા બધા અસામાજિક તત્વો કે જે ખોટી પ્રવૃત્તિથી સમાજનું છે એ સમાજનું અધઃપતન કરે છે. આપણા નૈતિક ગુણો છે, સાચું બોલવું અને હિંસા ન કરવી, આવા તો ઘણા બધા આપણા નૈતિક ગુણો છે. પ્રામાણિકતા, વિશ્વાસ રાખવો, આ બધું છે એ બધાનું પતન થાય છે. કારણ કે આ તમામ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ છે એ ખોટી છે, અનૈતિક છે. ખોટું કરીને રૂપિયા કમાવવામાં આવે છે. એટલે સરવાળે શું થાય છે કે સમાજનો જે નૈતિક ગુણો છે એ નૈતિક ગુણો રીતે અધઃપતન થાય છે. માટે ફુગાવાથી જે ભાવ વધારો છે એ ભાવ વધારો આખા અર્થતંત્ર માટે બાધારૂપ છે. સમગ્ર અર્થતંત્રને એના પાયામાં એ જે ઉધઈ લગાડે એટલે કે પાયામાં જે સડો કરે છે અને માટે ભાવ વધારોને એ ગમે તે કરીને એનું નિયંત્રણમાં લાવવું, એને નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી બન્યું છે. આગળ જોઈએ હવે ભાવ વધારાના નિયંત્રણ લાવવો. તો નિયંત્રણ લાવવા માટે શું કરવું જોઈએ, કયા ઉપાયો કરવા જોઈએ? એનું સૌથી પ્રથમ પરિબળ એ નાણાકીય પગલાં લેવા જોઈએ. આ નાણું છે એ વધારે માર્કેટમાં ફરી રહ્યું છે. અમીરો પાસે આવતું જ જાય છે અને ગરીબો પાસે પૂરતી જરૂરિયાત સંતોષવા પૂરતું પણ નથી. એને પહેલાં તો બેલેન્સ કરવું પડશે, એની સમતુલા જાળવવી પડશે અને એ માટે કયા પગલાં લેવા પડશે તો કે આ બધા પરિબળો એ જ કહે છે કે જેમની પાસે બહુ છે ને વધારે પડતું નાણું, એમની પાસેથી રૂપિયા ખેંચી ગમે તે કરીને કે એ રૂપિયાથી એ વધારે પડતી ચીજ વસ્તુઓ ખરીદે, એમની ખરીદ શક્તિમાં વધારો થાય અને માટે ચીજ વસ્તુઓ છે એ સામાન્ય માણસ સુધી પહોંચી શકતી નથી અથવા તો એને આપણે ઊંચી કિંમતો છે એ ઊંચા ભાવ એને ખરીદવી પડે છે. પેટ્રોલ છે તો પેટ્રોલ હાલ ગાડીઓ એટલી બધી તમે જો રસ્તા ઉપર એટલું બધું ટ્રાફિક હોય છે. લગભગ જોવા જઈએ તો 100માંથી 90% લોકો હશે કે જેમની પાસે 4 વ્હીલર હશે અને લગભગ 100% લોકો હશે કે જેમની પાસે 2 વ્હીલર હશે. ભાગ્યે જ કોઈક એવું હશે કે જેની પાસે નહીં હોય, પણ મોટા ભાગના જે વસ્તીમાં દેશમાં લોકો છે એમની પાસે 2 વ્હીલર કે 4 વ્હીલર હોય છે. હવે એના માટે પેટ્રોલ જોઈએ તો કમ્પલસરી એવું છે કે પેટ્રોલ છે, પેટ્રોલનો વેચાણ થાય જ છે. કેમ? લોકોની માંગ છે અને સામે પેટ્રોલના ભાવ કેવા છે, વધી રહ્યા છે. ખબર જ છે કે લોકોને એના પર ચાલવાનું નથી. એટલે પેટ્રોલ પંપના માલિકો છે એ માલિકો પેટ્રોલને ઊંચી કિંમતે વેચીને એ નફાખોરી કરે છે. હવે એવા લોકો પાસે શું થશે તો કે આ વધારે પડતા નાણાં છે એ ખેંચી લેવા પડશે. એટલે એ જ કહેવા માંગે છે કે ભારતની જે મધ્યસ્થ બેંક છે એ અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે. નાણાંનો પુરવઠો ઘટશે એટલે શું થશે તો કે એ વસ્તુની માંગ પણ ઘટશે. જેમની પાસે બહુ રૂપિયા છે તો ખરીદવા
થવાના છે, એમની માંગ ઘટી જશે અને સાથે સાથે ભાવ ઘટશે. ઉદાહરણથી જોઈએ આપણે એને તો જે રૂપિયા વધારે જેમની પાસે છે એમની પાસેથી શું થશે, એ રૂપિયાનો નાણાંનો પુરવઠો જ ઘટાડી દે. હવે સામે જોઈએ તો ગાડીઓ છે, તો ગાડીઓ ગમે તે રીતે જે લક્ઝુરિયસ વસ્તુ છે કે જે ગરીબ વર્ગોને પરવડે એમ નથી, એમને ખરીદવું જ પરવડે એવું નથી, તો એની ઉપર વધારે પ્રમાણમાં ટેક્સ કે વધારે કોઈ પણ એની ઊંચી કિંમત રાખી દે તો લોકો એને ખરીદી કરતા અટકાવશે અને સામે એનું બેલેન્સ થશે, ભાવો છે ભાવો ઘટશે. મધ્યસ્થ સરકાર દ્વારા જે ધિરાણ નીતિ છે એના વ્યાજના દર ઊંચા કરવા જોઈએ અને બિનજરૂરી સટ્ટાકીય મૂડીરોકાણ છે એનાથી અટકે છે. બીજી બાજુ શું થશે તો કે વ્યાજના દર વધશે અને લોકોની બચત વૃદ્ધિમાં પણ વધારો થશે. એ વિવિધ બચતોના જે રોકાણો કરશે એના ઉપર પણ એ રોકાણો વધશે અને નફાખોરી પર અંકુશ રહેશે. હવે શું ધિરાણની નીતિની વાત કરીએ. બેંકો છે એ બેંકો આજે કોઈને આ ગાડીઓને આટલું બધું કેમ હાલ બધું આટલું બધું કેમ જે ફરે છે, એ આટલું બધું ટ્રાફિક કેમ છે, મોટા ભાગના લોકો પાસે 2 વ્હીલર 4 વ્હીલર છે. ચલો 2 વ્હીલર તો લોકોની જરૂરિયાત છે, એ મધ્યમ વર્ગ માટે જરૂરી છે, પણ ઘણા બધા એવા લોકો છે આજે આસાનીથી ગાડી લાવવી એ બહુ આસાનીથી લાવી શકે છે. શા માટે? કારણ કે બેંકો છે એ ખૂબ જ ઓછા વ્યાજના દરે એ લોન આપે છે અને લોન આપે છે એટલે સરળતાથી લોકો જે વસ્તુઓ છે એ વસ્તુઓ ખરીદી શકે છે. શું કરવું જોઈએ? મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંકે આ બધા ધિરાણ નીતિ છે, આવું જે લોન આપે છે ને એમના વ્યાજના દર ઊંચા કરવા જોઈએ. હવે વ્યાજના દર ઊંચા હોય એટલે લોકો લોન લેશે. હંમેશા વ્યાજના દર એટલે શું કે ધારો કે કોઈ 1 લાખ રૂપિયાની લોન લીધી અને 1 લાખ રૂપિયા ઉપર 10% વ્યાજ હોય એટલે કે આપણને કોઈ ઉછીના રૂપિયા આપે તો એ આપણી પાસેથી વ્યાજ તો લેશે ને. 100 રૂપિયા આપે કે એવું કહેશે કે ભાઈ તું મહિને મને 100 રૂપિયા પાછા નહીં આપે તો હું એના ઉપર 10 રૂપિયા વ્યાજ લઈશ. એટલે જ્યારે મહિનો થાય એટલે ઓલાને શું કરવું પડશે? 110 રૂપિયા સાથે પાછા આપવા પડશે. એટલે 10 રૂપિયા છે એ મૂડી સાથેનું વ્યાજ છે, એને જ કહેવાય ધિરાણ. તો બેંકો જ્યારે આટલી મોટી રકમો આપે છે ત્યારે સામે શું કરે છે? સામે એ વ્યાજ વસૂલ કરે છે. એ વ્યાજના દરો ઊંચા લઈ જવા જોઈએ. એટલે જો લાખ રૂપિયા ઉપર 10% હોય, 10% વ્યાજ લેતી હોય તો બેંક કેટલા લેશે? તો કે 1, 2, 3 અને 4 મહિના લેખે 10,000 વ્યાજ લેશે. હવે 10,000 વ્યાજ હોય એટલે શું થશે? આપોઆપ આ પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ આવી જશે અને એના લીધે શું થશે? લોકો ધિરાણ લેતા અટકી જશે. એટલે વ્યાજના દર ઊંચા કરે તો શું થશે કે બિન રોકાણ જે મૂડી રોકાણ છે, લોકો બીજી પ્રોપર્ટી લઈ લે છે. રૂપિયા બહુ બધા હોય એટલે શું કરે? લોકો 1 બંગલા લે, 2 બંગલા લે, અલગ અલગ જગ્યાએ જમીનો ખરીદે, એવા બધા પ્લોટો લે. એટલે આ બધી પ્રવૃત્તિ પર નિયંત્રણ આવશે. એ લોકો માટે બેંકના ધિરાણના જે દર છે, લોનના દર છે એ ઊંચા કરી નાખે. આનો ફાયદો કોને થશે? તો ગરીબ વર્ગને. ગરીબ વર્ગ જે એમની થોડી થોડી મૂડી છે એની બચત કરે છે. આપણી પાસે શું હોય તો કે કરકસરથી જે 10,000 પગાર જો આવતો હોય તેમાંથી એવું થાય કે 500 રૂપિયા બચાવીએ કે બધા ખર્ચા સાથે કરકસર કરીને થોડી થોડી બચતો કરીએ. તો જ્યારે આ જે મધ્યમ વર્ગ જે બચતો કરે છે એ બચતોનો વ્યાજનો દર ઊંચો કરી દે, લોનનો દર નીચો, જે ધિરાણ, લોન એટલે ધિરાણ, તો આ લોનનો દર ઊંચો કરી નાખે અને બચતોનો દર છે લોનનો દર છે, આ ધિરાણનો દર છે એ ઊંચો કરે અને સાથે સાથે આ વ્યાજનો દર પણ લોકોની બચતો કરે છે. આ દર ઊંચો આવે એટલે પેલો દર બી વ્યાજનો, કોઈ બી વ્યાજ હોય તો વ્યાજનો દર ઊંચો હોય તો શું થશે? લોકોની બચતો વધશે. લોકો બચતો કરે, હવે એની ઉપર આપણને સારું એવું વ્યાજ મળે, બેંક આપતી હોય તો લોકોની બચત વૃદ્ધિમાં વધારો થશે અને નફાખોરી પર અંકુશ આવશે. બેંકના દરમાં વધારો થતાં વ્યાપારી બેંકોને ધિરાણનો દર પણ વધારવો પડશે. તેથી ધિરાણનું પ્રમાણ વધે છે અને સટ્ટાખોરી પર નાણાંનું જે વધારાનું નાણું છે એ ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. જો સમજો, જ્યારે શું થશે તો જે મધ્યસ્થ બેંક છે એ વ્યાજના દરો ઊંચા કરી નાખશે. એ વ્યાજના દરો ઊંચા કરી નાખશે એટલે લોકોને એની લોન પાછળ વધારે વ્યાજ બેંકને આપવું પડશે. એટલે એ લોન છે એ લોન લેતા અટકશે. જેમ તેમ કોઈ પણ એમને આવી અને લોન નાની કિંમતે લઈ જાય છે એ લઈ જાય. સામે શું થશે? જે લોકો પોતાની થોડી બચતો કરે છે એ લોકોને એ નાણાંના બદલામાં ઊંચા વ્યાજ મળે છે.
જ્યારે આપણે ઉછીના લઈએ ત્યારે આપણે વ્યાજ ચૂકવવું પડે બેંકને, પણ જ્યારે આપણે બેંકમાં આપણી બચત મૂકીએ ત્યારે બેંક આપણને વ્યાજ આપે. એટલે મહિને 100 રૂપિયા હોય તો એની ઉપર જો એક મહિનાનું 5 હોય, એક મહિનાનું 10 રૂપિયા લેખે હોય, 8-10% લેખે વ્યાજ હોય મહિનાનું, તો આ જ લાખ રૂપિયા આપણે રોક્યા હોય બેંકમાં તો શું થશે, આપણને 10,000નું વ્યાજ મળશે. એટલે કે 1,10,000 આપણી બેંકમાં બચત ખાતામાં પડ્યા હશે. તો શું થશે, લોકોમાં બચતો વધશે અને પેલું લોન લેતા હશે એટલે લોનનું ધિરાણ છે એ ઘટશે. અને આના કારણે અર્થતંત્રમાં જે વધારાનું નાણું હોય એ બચત સ્વરૂપે બેંકોને પાછું ખેંચાઈને મળશે. એટલે કે સટ્ટાખોરીની પ્રવૃત્તિ પર અંકુશ રહેશે. મૂડી સર્જન દર વર્ષે નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. આ મૂડી સર્જન જો સારું હોય કે મધ્યમ વર્ગ ગરીબ વર્ગનું બેલેન્સ થાય અને સાથે સાથે જેમની પાસે આજે સટ્ટાખોરી કરે છે ને આવી પ્રવૃત્તિથી જેમની પાસે વધારે નાણાં ખર્ચે છે, એવું કહેવાય છે કે માલદાર વધારે રૂપિયા જે એ વધારે માલદાર થાય, ગરીબ વર્ગ ગરીબ થતો જાય છે. શા માટે કે એ જ રૂપિયાથી એ બીજું એવું કંઈ ખરીદે કે એનાથી વધારે રૂપિયા ખેંચાઈ આવે. તો એવી પરિસ્થિતિમાં આ જે મૂડી સર્જનના રોજગારના દરો છે એ વધશે અને જે લોકો વધારે રૂપિયા કમાય છે કે આ સટ્ટાખોરી કરે છે એમની ઉપર નિયંત્રણ આવશે. આગળ જોઈએ, બેંકોની રોકડ અને અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે. હવે બેંકોની રોકડ અનામત એટલે કે જે બચત કરે છે એ બચત કરે છે એટલે રોકડ એમની પાસે બેંક પાસે એટલી હશે, માટે આ બેંકોની જે શાખાઓ છે એ શાખાઓ પર નિયંત્રણ આવશે. શા માટે, બેંકો પણ જેમ જેમ એમને લોન વાળા વધારે મળી રહ્યા તો તમે જો એમ રીતે તમારા ફોન નંબર ઉપર ક્યારેક આવ્યા હશે કોલ કે સર આ લોન લઈ લો, આ લોન લઈ લો, અમારી બેંક આ ફેસિલિટી આપે છે, આ ફેસિલિટી આપે છે, બતાવે સારું. એનો ફાયદો શું હોય કે તમે જેટલી લોન લો એટલું બેંક વાળા તમારી પાસેથી વ્યાજ વસૂલ કરે અને બેંકને ફાયદો થાય. આ ધિરાણની પ્રવૃત્તિ પર અંકુશ આવશે અને લોકોની બચતો વધશે. બચતો વધે એટલે બેંક પાસે રોકડ અનામતો છે એટલે કે રોકડનું પ્રમાણ છે એ વધશે. જે પ્રત્યક્ષ રોકડ કહેવાય ને, આપણે 100 રૂપિયા બેંકના ખાતામાં જમા કરીએ છીએ તો બેંક પાસે એ રોકડ અનામતો છે વધશે. અને પરિણામે બેંકોની જે શાખાઓ છે એટલે જેમ જેમ બેંકો પણ વ્યાપારી બેંક પણ એક પ્રકારનો જે છે ને એ દુકાનો જ કહેવાય કે એ વેપાર જ કહેવાય. તો એ જેમ જેમ એ પણ પ્રોગ્રેસ કરશે એમ બીજી બ્રાન્ચ ખોલશે, ત્રીજી શાખાઓ, આવી અલગ અલગ શાખાઓ ખોલશે એટલે શાખાઓ પર પણ નિયંત્રણ આવશે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વેપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતોમાં ઘટાડો કરે છે. આ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે. ખુલ્લા બજારમાં જે જામીનગીરીઓનું વેચાણ કરે છે એ કરીને વેપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતોમાં ઘટાડો થશે અને સાથે સાથે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટશે એટલે એમની ખરીદ શક્તિ ઘટશે અને સાથે સાથે એ જ વપરાશી ચીજોની માંગમાં પણ ઘટાડો થશે. એ ઘટાડો થશે ને એનો ફાયદો મધ્યમ અને ગરીબ વર્ગને થશે. ભાવવૃદ્ધિ અટકાવવામાં બીજા સ્ટેપમાં લઈએ તો રાજકીય પગલાં એટલે રાષ્ટ્રીય નીતિ એટલે રાજકોષીય નીતિ એટલે શું કે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ. સરકાર જે કરવેરા વસૂલ કરે છે અથવા તો અન્ય કોઈ રીતે કોઈ ચાર્જ વસૂલ કરે છે અને એના સિવાય પણ કોઈ દેવું કરે છે એટલે કે જાહેર ઋણ લે છે તે તમામ અંગેની નીતિ એટલે કે રાજકોષીય નીતિ. સરકાર પોતાના ખર્ચ શક્ય ત્યાં સુધી ઘટાડે એ પણ પરિબળ અસર કરે છે ભાવ વધારાને. તો સરકારના જે દેવા વધશે એટલે એ દેવાને એનો ખોટ ભરવા માટે અથવા તો એ દેવા ઓછા એ દેવાનો ખર્ચ ચૂકવવા માટે સરકાર કરવેરા વધારશે અથવા તો પ્રજા પર અન્ય રીતે પણ ટેક્સ વસૂલ કરશે અથવા બીજી કોઈ નીતિ અમલમાં મૂકશે અને એના લીધે પણ ભાવ વધારો છે એ થાય છે. અને એ શક્ય હોય તો સરકાર પોતાના ખર્ચમાં ઘટાડો કરીને અને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરે જેથી નાણાકીય પુરવઠો હશે એ ઘટશે. ટૂંકમાં કહેવા જઈએ તો કે સરકાર હોય એ પોતાના કરવેરા અથવા તો જાહેર ઋણ એટલે કે દેવું તો એ પોતાનું દેવું છે એ ઘટાડશે અને જેથી કરીને લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય ને ક્યાંય ટેક્સ કે અન્ય કોઈ રીતે પણ નાણાં ચૂકવવા ન પડે અને નાણાંનો પુરવઠો ઘટે. કરવેરાની નીતિની વાત કરીએ તો સરકાર ભાવ વધે ત્યારે લોકો પાસેના ખર્ચમાં
જે ખર્ચવા પાસે રકમ હોય એ રકમનો પુરવઠો ઘટે અને એ હેતુસર કરવેરાનો વધારો કરે છે. આપણને બધાને ખબર છે કે નાની માચિસની સળીથી લઈને મોટા જે લક્ઝુરિયસ ચીજ વસ્તુઓ છે એ તમામ પાછળનો થોડા અંશે કે વધારે અંશે આપણે એ કરવેરો આપવો પડે છે. તમે કોઈ મૂવી જોવા જાઓ તો સિનેમામાં પણ એ ટેક્સ લગાવવો પડે છે. અને હાલ જે જીએસટી આવ્યું છે તો એ જીએસટી ગુડ્સ સર્વિસ એન્ડ જે ટેકનોલોજી છે તો ટેકનોલોજી પણ વસ્તુઓ અને જે સેવાઓનો કર છે એને લક્ષીને અલગ મનોરંજન પાછળ જો સેવાઓ હોય તો વધારે ટેક્સ આપવામાં આવે છે, પણ જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એનો ઓછો ટેક્સ આપવામાં આવે છે. એટલે કે અલગ માળખામાં એને ડિવાઈડ કર્યા છે 8, 18 અને 28% એ પ્રમાણે. તો જે લક્ઝુરિયસ વસ્તુ છે એની ઉપર વધારે કર નાખશે કે જેથી કરીને આ વધારો કરીને એ જે એમની માંગ છે અને પ્રજાની ખરીદ શક્તિ છે એમાં અંકુશ આવી શકે. સરકારની જાહેર લૂંટની નીતિ એટલે કે જે દેવું થાય છે એમાં લોનો બહાર પાડીને અને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લગાવીને જે સમાજમાંથી જે કુલ ખર્ચ છે એ કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયત્ન કરશે અને સાથે લોકોની બચતોને પ્રોત્સાહન આપવા પણ સરકાર છે એ પ્રયત્ન કરશે. આના હેતુથી કે જે અમુક હોય કે સારી એવી જે સરકારને ખાતામાં અથવા તો બીજી કોઈ એવી સારી કંપની કરતા હોય તો એમાં પણ અને સાથે કોઈ ઉત્પાદકો છે, કોઈ એવા શ્રીમંત વર્ગ છે તો એ બધા પર અમુકપણે ફરજિયાતપણે કે અમુક બચતો કરવી જ એ બચતોને પ્રોત્સાહન આપીને પણ નાણાંના પુરવઠામાં સ્થિરતા લાવી શકાય છે, જેથી કરીને બચતોને પણ પ્રોત્સાહન મળશે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે અને સરકારી સબસિડી સહાયતા છે એમાં ઘટાડો કરે. શ્રીમંત વર્ગોની વપરાશે અને મોજશોખની ચીજવસ્તુઓના એને પર કર છે ઊંચો નાખે કે જેથી કરીને આ મોજશોખની જે ઉત્પાદન વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટે અને જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુનું ઉત્પાદન છે એ વધે. અને એ જરૂરી છે કારણ કે ખાસ કરીને જે લક્ઝુરિયસ ચીજ વસ્તુઓ છે એના સામાન્ય વર્ગને પરવડી શકે એમ નથી. એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ ખરીદવા પાછળ જ પોતાના નાણાં ખર્ચતો હોય છે. એટલે જો આ લોકો લક્ઝુરિયસ કે મોંઘી વસ્તુઓ હોય એની પાછળ કરવેરા વધારો કરે. આગળ જોઈએ મૂડીરોકાણ પર અંકુશ. જે બિનજરૂરી અને મોજશોખ એવું કે જેની પાસે રૂપિયા હોય તો એ લોકો એ રૂપિયાનું રોકાણ ક્યાં કરવું એનો વિચાર કરે તો એ બિનજરૂરી છે અને મોજશોખની જે વસ્તુઓ છે એમાં મૂડીરોકાણ ઘટે તેવા પ્રયત્નો છે એ સરકાર કરશે. એના માટે શું કરશે તો કે લાયસન્સ અને પરવાના પદ્ધતિ છે એ અમલમાં મૂકશે. કોઈ મોટી વસ્તુઓ લેવી હોય કે મોંઘી વસ્તુઓ લેવી હોય તો એના માટેનું લાયસન્સ કરાવવું પડે કે જેથી કરીને ગવર્મેન્ટને એના ટેક્સ કે એની આવકનો અંદાજ રહે. ઉત્પાદકીય સ્વરૂપના જે કૃષિ ઉત્પાદનો છે અને ઔદ્યોગિક ઉત્પાદનો છે એ વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે અને બચત વૃદ્ધિને પણ ઉત્તેજન આપે. જ્યાં ઔદ્યોગિક એકમો છે એ એકમો જે સ્થપાય એને પ્રોત્સાહન આપે, લોકોની બચતને પ્રોત્સાહન આપે કે જેથી કરીને ધંધા રોજગારમાં પણ વધારો થાય. ભાવ નિયમન માટે માપબંધી. આપણે એવું છે રાશન કાર્ડની દુકાન છે તો એ સરકાર દ્વારા સ્થાપવામાં આવે કે જેથી ભાવ નિયંત્રણ રહે. તો ભાવ નિયંત્રણ અંકુશમાં રાખવાની જે વ્યૂહરચના છે એને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ કહેવામાં આવે. એ ભારતમાં 1977 થી અમલમાં આવી. આ આઈએમપી છે યાદ રાખજો કે ભારતમાં જાહેર વિતરણની પ્રણાલી એ કઈ સાથે અંકુશમાં આવી તો 1977 થી. સમાજમાં જે નિમ્ન આવક જૂથ છે એટલે કે ઓછી આવક ધરાવતો વર્ગ છે એ વર્ગ અથવા તો જે ગરીબી રેખાથી નીચે જીવે છે અથવા તો ગરીબી રેખા હેઠળ કે એની ઉપર એટલે કે ગરીબી રેખાની આસપાસ ગરીબી રેખાની હેઠળ જીવતા લોકો હોય એ ખૂબ જ એમને જરૂરિયાત પૂરતી પણ વસ્તુ મળી રહેતી ન હોય એની ઉપર જે ગરીબ રેખાની જે ઉપરની સપાટી પર આવે એટલે એ પણ એવરેજ હોય જે કે મધ્ય વર્ગમાં ગણી શકે કે એમને પણ માત્ર સાધન હોય આવકનું કે બીજી કોઈ આવક ન હોય તો એવા લોકોને ખાસ કરીને કે ઓછી આવક ધરાવતા વર્ગ છે એમને પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ વ્યાજબી ભાવે મળી રહે એ માટે જે દુકાનો છે એ દુકાનો જાહેર વિતરણની પ્રણાલી હેઠળ આવે.
ભારતમાં 1977માં શરૂ કરવામાં આવી અને આજે એવરેજ આપણા દેશમાં ભારત દેશમાં કહેવામાં આવે તો 4.92 લાખ આવી જે રાશન કાર્ડની જાહેર વ્યાજબી ભાવની દુકાનો છે એ સ્થપાયેલી છે. શું છે થશે તો કે આમાં જે દુકાનો હશે એમાં ઓછા ભાવ હશે. જે બહાર જે દુકાનો હશે એ દુકાનો કરતા આ રાશન કાર્ડની જે દુકાનો હશે એમાં ઓછા ભાવ હશે અને જે આ વાસ્તવિક ભાવ એટલે કે બહાર જે માર્કેટમાં ભાવ હશે અને એ જે આ વાજબી ભાવની દુકાનો પરના ભાવ હશે એ બંનેનો તફાવત હોય એ તફાવત છે એ સરકાર છે ચૂકવશે, જેને કહેવાય છે સબસિડી. તો એ સબસિડી સ્વરૂપે સરકાર આપી દેશે દુકાનદારોને અને એ જે લોકો છે એ ઓછા ભાવે આપે. ભાવ નિયંત્રણ તંત્ર આ શા માટે તો લોકોની સંગ્રહખોરી અને સત્તાખોરીને ડામવા માટે ખૂબ જ જરૂરી છે. જે વર્ગ પાસે વધારે રૂપિયા છે કે વધારે પડતો નાણાંનો પ્રવાહ હોય ત્યાં એ લોકો સંગ્રહખોરી કરે છે અને સત્તાખોરી તરફ વળે છે. નાણાં શું થાય છે કે અલગ રસ્તે કે અલગ રીતે એનું રોકાણ થઈ જાય છે અને આવશ્યક ચીજ વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે અને એ સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકાર ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. ભાવ નિર્ધારણ ભાવનું એક નિર્ધારણ કે અમુક કિંમતથી વધારે કિંમતે ન વેચાવા જોઈએ એટલે કે એક સીમા બાંધી દીધી હોય કે એ સીમાથી વધારે કોઈ પણ હોય એ વસ્તુને વેચી શકે નહીં. એટલે ભાવ નિર્ધારણનું કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. તો જ ભાવ ઉપર અંકુશ રહેશે કે કોઈ ગમે તે મન ફાવે એ વસ્તુ પર 25 કે 500 કે એવો નફો ચડાવીને વેચી શકશે નહીં. દરેક દુકાનમાં જાઓ તો એક જ પ્રમાણમાં જે ક્વોલિટી વાળો માલ હશે એનો એક જ પ્રમાણમાં એ ચીજ વસ્તુને દરેક દુકાને સરખો ભાવ મળી રહેશે. એટલા માટે ભાવ નિર્ધારણ જરૂરી છે. એટલે સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1955માં અમલમાં મૂક્યો. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે કે સરકારે આ આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો કઈ સાલમાં નિયંત્રણમાં મૂક્યો તો ઈસવીસન 1955માં. ભાવ નિર્ધારણ છે તો ભાવ નિયંત્રણ તંત્ર છે એનો ધારો છે કઈ સાલમાં ઘડવામાં આવ્યો તો 1955માં આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો. જે આ ચીજ વસ્તુઓ છે એ વ્યાજબી ભાવે જે દુકાનો ભાવ નિયંત્રણ પ્રમાણે એ જે નિર્ધારણ કર્યું છે કિંમતે નથી વેચતા તો એવા લોકો પર સરકાર ખાસ દંડાત્મક કે શિક્ષાત્મક પગલાં લે. ધારો કે જે ખાદ્ય તેલ છે સિંગ તેલના ડબ્બા છે કે કપાસ તેલના ડબ્બા હોય કે સનફ્લાવર તેલના ડબ્બા હોય તો આ ડબ્બા પર એક વ્યાજબી કિંમત મૂકેલી હોય એ સરકારે નિર્ધારિત કરી હોય. પેટ્રોલના ભાવ હોય તો પેટ્રોલના ભાવ પર સરકાર એની કિંમત છે નિર્ધારણ કરે તો એનાથી વધારે ભાવ છે એ વધારે ભાવે જો એ પ્રજાને વેચશે તો સરકાર એમની પર દંડાત્મક કે શિક્ષાત્મક પગલાં લેશે. એટલે આ ભાવ વૃદ્ધિને નાથવા માટે આ ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને વેપારીઓ જો ગોદામમાં ચીજ વસ્તુનો બિનજરૂરી સંગ્રહ કરે તો એ જથ્થાનું નિયમન કરવું, એનું ચેકિંગ કરવું, એના સ્ટોક પત્રકો તપાસવા, એના ભાવ પત્રકો છે એ ભાવ પત્રકો પણ આવા બધા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ સરકારને બતાવવા પડે. અને જો એમાં લાગે કે આ જો સરકારની જોગવાઈનું ઉલ્લંઘન કરી રહ્યા છે કે એ પ્રમાણમાં સ્ટોક કે ભાવ પત્રકો નથી અથવા તો વધારે પ્રમાણમાં ઊંચી કિંમતે વસ્તુ વેચે છે તો એના પર કોઈ જરૂરી કાનૂની પગલાં લેવામાં આવે કે જેથી કરીને બજારમાં નફાખોરીનું અને સટ્ટાખોરીનું પ્રમાણ ઘટે, લોકોને વ્યાજબી ભાવે પોતાની ચીજ વસ્તુઓ છે એ મળી રહે, એની ઊંચી કિંમત ચૂકવવી પડે નહીં. તો આવા કઈ પેદાશો છે, કઈ વસ્તુઓ છે કે જેના પર સરકારે હાલ ભાવ નિર્ધારણ કરેલું છે તો એમાં ખાસ કરીને ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ અને ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ અને રેલવે પર જે કરો હોય એ તમામ પર સરકારે ભાવ નિયંત્રણ દ્વારા ભાવને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ તમામ જે પરિબળો છે એ ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે ભાવ નિર્ધારણમાં થશે અથવા તો જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ અને મોંઘવારીના દરમાં ઘટાડો થશે તો જ મધ્યમ વર્ગ કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોની જીવન જરૂરિયાતો સંતોષાશે અને આવશ્યક પ્રમાણમાં તેમને એ ચીજ વસ્તુઓ મળી રહેશે. તો ચર્ચા આપણે અહીંયા અટકાવીએ છીએ. આગળ પણ પોઈન્ટ છે ઘણા બધા એવા કે ગ્રાહક જાગૃતિ શા માટે જરૂરી છે પણ તેની નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.